નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 2 માં ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો જોઈશું. તો અહીંયા જો આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓનો અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો કે નીચે આપણને જે સંખ્યા આપેલી છે એ અનુક્રમે દ્વિઘાત બહુપદી છે એનો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. કે નીચે આપણને જો બે સંખ્યા આપેલી છે એમાં અનુક્રમે એટલે કે પહેલા શૂન્યનો સરવાળો છે અને પછી શૂન્યનો ગુણાકાર છે. એટલે આ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે. હવે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો આપણે પહેલા, બીજા, ત્રીજા દાખલામાં જેવી રીતે સૂત્રમાં કિંમત મૂકીને ગોઈતી હતી દ્વિઘાત બહુપદી, એવી જ રીતે આમાં ગોતીશું. તમે દાખલો હજુ સુધી ના જોયો હોય તો ચેનલમાંથી પહેલો, બીજો, ત્રીજો દાખલો જોઈ શકો છો. તો અહીંયા જુઓ, ચોથો દાખલો આપેલો છે 1 અને 1 એટલે શૂન્યનો સરવાળો છે થઈ જશે શૂન્યોનો સરવાળો. અહીંયા રકમમાં આપેલું જ છે કે અનુક્રમે છે એટલે પહેલું છે શૂન્યનો સરવાળો અને બીજું શું છે શૂન્યનો ગુણાકાર. એટલે શૂન્યનો સરવાળો એને આપણે શૂન્યના સરવાળાને શું કહીએ? આલ્ફા પ્લસ બીટા. એ કેટલો છે આલ્ફા પ્લસ બીટા? શૂન્યનો સરવાળો 1. કે આપણે સૂત્રમાં જે કહીએ છીએ કે શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો શું થાય? આલ્ફા પ્લસ બીટા. એટલે એક શૂન્ય આલ્ફા હોય ને બીજું શૂન્ય બીટા. એક શૂન્યને આપણે આલ્ફા નામ દઈએ, બીજા શૂન્યને બીટા નામ દઈએ. એટલે બંને શૂન્યનો આપણે સરવાળો કરીએ એટલે કેટલો મળે? 1 મળે. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર તો બંને જ જે શૂન્ય હોય છે આલ્ફા અને બીટા, એટલે આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા ઇન્ટુ બીટા. એટલે એ શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? 1. એટલે આપણે 1 લખશું. રકમમાં જે આપ્યું છે એ જ લખશું. હવે આપણે સૂત્ર હતું, સૂત્ર શું હતું? કે કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કૌંસ પૂરો બરાબર 0. આ સૂત્ર હતું. આ સૂત્રમાં કિંમત મૂકવાની. એટલે જુઓ, આજ તમારે આટલું સૂત્ર યાદ રાખવાનું કે કૌંસમાં x નો વર્ગ એટલે પહેલા x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. એટલે આપણે આ સ્વરૂપે થઈ જાય ax નો, આપણું જે સ્વરૂપ હતું દ્વિઘાત બહુપદીનું, ax નો વર્ગ વત્તા bx વત્તા c. કે અહીંયા x ના વર્ગ વાળું પદ આવે, અહીંયા x વાળું પદ આવે, અચળ પદ આવે. તો આ સૂત્રમાં તમે કિંમત મૂકી દો એટલે તમને જે બહુપદી છે તે બહુપદી મળી જશે. આ કે ને અચળ રાખવાના છે. કે ની જગ્યાએ તમારે કોઈ પણ કિંમત મૂકવાની નથી. અહીંયા x નો વર્ગ લખીશું માઇનસ. હવે અહીંયા આલ્ફા પ્લસ બીટા એટલે આ શૂન્યનો સરવાળો હતો અહીંયા લખી દેવાનો એટલે 1x વત્તા હવે આલ્ફા ગુણ્યા બીટા શૂન્યનો ગુણાકાર અહીં લખી દેવાનો. એટલે શૂન્યનો ગુણાકાર કેટલો હતો? 1. અહીંયા 1 લખી દેવાનો બરાબર 0. માટે હવે કે બરાબર x નો વર્ગ માઇનસ 1x વત્તા 1 બરાબર 0. આપણને બહુપદી મળી ગઈ. આપણો ચોથા દાખલાનો જવાબ આવી ગયો. શું આવશે? કે કૌંસમાં x નો વર્ગ માઇનસ 1x વત્તા 1. આપણે આજે x નો વર્ગ માઇનસ 1x વત્તા 1 આપણી બહુપદી મળી ગઈ. આપણો ચોથા દાખલાનો જવાબ થઈ ગયો. તમે 1x ના લખો ને માઇનસ x લખો તો પણ ચાલે. x નો વર્ગ માઇનસ x પ્લસ 1 લખો તો પણ ચાલે. 1x લખો કે x લખો, બંનેનો મિનિંગ શું થાય? સરખો જ થવાનો છે. હવે એના પછી પાંચમો દાખલો જોઈએ. તો હવે જુઓ, પાંચમો દાખલો છે એમાં આપેલું છે -1/4 ને 1/4. એટલે શૂન્યનો સરવાળો -1/4 છે અને શૂન્યનો ગુણાકાર 1/4 છે. તો હવે આમાં પણ આપણે એવી જ રીતે ગણવાનો છે કે શૂન્યનો સરવાળો એ જ સૂત્ર મૂકીશું કે શૂન્યનો સરવાળો શું થઈ જશે? આલ્ફા પ્લસ બીટા. એટલે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4 અને શૂન્યનો ગુણાકાર બરાબર શૂન્યનો ગુણાકાર શું હોય? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા હતા? 1/4. હવે આપણું જે સૂત્ર છે સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કૌંસ પૂરો બરાબર 0. અંદર શું આપણે બહુપદી આવે. હવે અહીં આપણે
એકદમ ઈઝી. સૂત્રમાં ખાલી અહીંયા ને અહીંયા બે જગ્યાએ કિંમત મૂકવાની, પણ અહીંયા અપૂર્ણાંક છે એટલે એક સ્ટેપ તમારે હજી આવશે, જે આપણે પહેલા દાખલામાં કર્યું તો એવી રીતે કે એક્સનો વર્ગ છે માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલો છે શૂન્યનો સરવાળો માઇનસ 1/4x. હવે કાઉન્સમાં લખશું તો આપણને ખબર પડશે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે અહીંયા તમે ધ્યાન રાખવાનું કે લખતી વખતે કિંમત કે રકમમાં ફેરફાર થાય ના. -1/4 હતા, કાઉન્સમાં -1/4 જ લખશો ને કાઉન્સમાં લખશો એટલે આપણે જવાબ એકદમ સાચો આવે. આલ્ફા ગુણ્યા બીટા તો કેટલો હતો 1/4 બરાબર 0. હવે આનું મારે સાદું રૂપ આપવું છે. આને આપણે આમ લખી શકીએ કે કાઉન્સમાં એક્સનો વર્ગ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, એટલે પ્લસ 1/4x પ્લસ 1/4 બરાબર 0. બહુપદી બનાવવી છે. આ છેદમાંથી 4 માર શું કરવા પડે કાઢવા પડે. તો આ ત્રણેયના છેદમાં 4 હોય તો છેદના 4 હું સામાન્ય કાઢી લઉં અને પછી છેદના 4 સામાન્ય નીકળી જાય એટલે હું બીજી બાજુ લઈ જાઉં એટલે એનો ગુણાકાર થઈ જાય અને 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ એટલે જવાબ કેટલા આવે 0. એટલે મારે કાઢવા છે એટલે શું કરવાનું આના છેદમાં 4 લઈ આવવાના. તો હવે આના છેદમાં 4 એમને એમ ના આવે, છેદમાં 4 લેવા હોય તો એને 4 વડે ગુણવા પણ પડે. એટલે આપણે શું કરી દેવાનું કે ગુણ્યા હવે આ બંનેના છેદમાં 4 છે એટલે જેના છેદમાં 4 નથી એને આપણે 4 વડે ગુણી દેવાના. તો કોના છેદમાં 4 નથી? આ એક્સના વર્ગના. તો એક્સના વર્ગને 4 વડે ગુણી દેવાનો અને આ બધામાંથી 4 કાઢી નાખવાના, આ બંનેમાંથી 4 કાઢી નાખવાના. એટલે શું આવી જશે 4x નો વર્ગ વત્તા 1x વત્તા 1 બરાબર 0 મળી ગઈ બહુપદી. હવે તમે 1x ના લખ્યું ને ખાલી x લખ્યું હોય આવી રીતે લખ્યું હોય તો પણ ચાલે કે 4x નો વર્ગ વત્તા x વત્તા 1 બરાબર 0. આમ બહુપદી લખો તો પણ ચાલે. x લખો કે 1x લખો બંનેનો મિનિંગ શું થાય સરખો જ થાય. ખાલી અહીં 2/4 હતા એ બંને 4 નાના વડે ગુણી દેવાનું અને આ બંનેમાંથી કાઢી લેવાનું એટલે આપણને શું મળી ગયું બહુપદી 4x નો વર્ગ વત્તા 1x વત્તા 1 બરાબર 0. હવે એના પછી છઠ્ઠા દાખલામાં આપણે આવી જ રીતે ગણીશું કે શૂન્યનો સરવાળો કેટલો થશે આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટા કેટલો થશે 4. અહીંયા પહેલું આપેલું એ શૂન્યનો સરવાળો એટલે શૂન્યનો સરવાળો આપણને કેટલો આપેલો છે 4 આપેલો છે. પછી શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે શૂન્યનો ગુણાકાર બરાબર તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા એ આપણને કેટલો આપેલો છે 1 આપેલો છે એટલે અહીંયા 1 લખી દઈશું. હવે સૂત્ર લખી દઈએ, સૂત્રમાં કિંમત મૂકી દઈએ. શું હતું સૂત્ર કે કાઉન્સમાં એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0. હવે તમારો આ છે સૂત્ર, આ છે સૂત્ર થઈ ગયું. એમાં કિંમત મૂકી દઈએ કે એને કાંઈ નહીં કરવાનું, એક્સના વર્ગને પણ એમને રાખવાના. આલ્ફા પ્લસ બીટા છે, આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો 4x, અહીંયા કોઈ નિશાની નથી એટલે મેં સીધા -4x લખી દીધા વત્તા હવે આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે 1 બરાબર 0. આપણો આવી ગયો જવાબ બહુપદી મળી ગઈ એકદમ સરળ. એક્સનો વર્ગ -4x વત્તા 1. આ સૂત્રમાં ખાલી શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર મૂકી દેવાનો, સૂત્ર એક યાદ રાખી લેવાનું એટલે જવાબ એકદમ સરળતાથી મળી જશે. એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે કે કાઉન્સમાં એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. એટલે અહીંયા તો આપણું બહુપદી મળી જશે એક્સનો વર્ગ -4x વત્તા 1. તો આ જુઓ આપણા જે છઠ્ઠો દાખલો હતો એ છઠ્ઠા દાખલાનો જવાબ આવી ગયો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 2 હતો તે પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સે સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.